નમસ્કાર. સંસ્કૃતિ કેટલો મહાન શબ્દ છે. હજારો વર્ષોથી આ સંસ્કૃતિ આપણા ભારત દેશની સંસ્કૃતિ ચાલતી આવે છે. બુધાન ઋષિ વિનોબાજી ભાવે બહુ જ સરળ શબ્દોમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનું વર્ણન કર્યું છે કે આપણા હાથમાં રોટલી હોય એ પ્રકૃતિ છે, અને કોઈ ભૂખ્યું જો સામેથી આવે તો આપણી રોટલીમાંથી અડધી રોટલી કાઢીને એ ભૂખ્યાને આપીએ, એ આપણી સંસ્કૃતિ છે. અને કોઈના હાથમાંથી કોઈ જરૂરતમંદમાંથી રોટલી છીનવી એ વિકૃતિ છે. કેટલી સુંદર વ્યાખ્યા કરી છે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિની વિનોબા ભાવેજીએ. આપણી સંસ્કૃતિ મહાન છે. થોડા નિયમો, આદર્શો અને પ્રયોગો પર રચાયેલી આકૃતિ સંસ્કૃતિ કહેવાય છે. સંસ્કૃતિ એ સમય સીમા છે જે શબ્દોથી તો ભૂતકાળ સાથે સંબંધ ધરાવે છે, પણ વાસ્તવમાં આ વર્તમાન અને એ કરતાં પણ ઘણું વધારે ભવિષ્ય સાથે જોડાયેલી છે. સંક્ષિપ્તમાં કહીએ તો સંસ્કૃતિ ક્યારે સાથ ના છોડનારી એક આદર્શ સાથી કે પછી જીવનસાથી છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંથી એક માનવામાં આવી છે. જો કે દરેક સંસ્કૃતિનો પોતાનો એક અહેમ દાયરો, મુકામ હોય છે, પણ ભારતીય સંસ્કૃતિને મહાન પ્રચારકો અને વિદ્વાનો દ્વારા અન્ય સંસ્કૃતિઓની તુલનામાં ક્યાંક વધુ વૈજ્ઞાનિક અને પ્રાયોગિક માનવામાં આવી છે. જી હા, એટલે સમય સમય પર દૂર દેશોથી આપણી સંસ્કૃતિ એના રહસ્યો જાણવા માટે ન ફક્ત વિદ્યાર્થી પણ ફાયાન, મેગેસ્થનીસ અને સ્વેંગ જેવા પ્રસિદ્ધ વિદેશી દાર્શનિક પણ આપણા દેશની ધરતી પર વિદ્યાર્જન અને શોધ માટે આવતા રહ્યા છે. નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા જેવા વિશ્વવિદ્યાલય એક સમય પર આપણી શિક્ષા અને સંસ્કૃતિને પૂરી દુનિયામાં ફેલાવવા માટે પ્રસિદ્ધ હતી. એ સમયની શિક્ષા પદ્ધતિ અને સંસ્કૃતિ બધાને આકર્ષિત કરતી હતી. એટલે દૂર દેશોથી વિદ્યાર્થી હજારો મીલોની સફર નક્કી કરીને અહીં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. ત્યાં સુધી કે આજે પણ ઘણા સંશોધકો આ પ્રાચીન વિદ્યાલયો વિશે વધુ જાણકારી ભેગી કરવામાં લાગેલા છે. વિદેશી આપણી સાંસ્કૃતિક ભાષા સંસ્કૃતનો ગહન અભ્યાસ કરે છે. એક શોધ પ્રમાણે સંસ્કૃત ભાષાને કમ્પ્યુટર માટે સર્વાધિક વૈજ્ઞાનિક, પ્રાયોગિક અને સાચી ભાષા માનવામાં આવી છે. એ વાત વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર કરી છે કે યુનિવર્સમાં ગુંજનારી ધ્વનિ પણ ઘણા આપણા ઓમ શબ્દનો ઉચ્ચારણ જેવો છે. એટલે આપણી સંસ્કૃતિમાં ઓમના જપ કરવામાં આવે છે. આપણી ઋષિ મુનિ એ વાત સરખી રીતે જાણતા હતા કે ઓમની ધ્વનિ આપણને સીધા યુનિવર્સના અદ્ભુત પાવરથી જોડે છે. એટલે એમના દ્વારા રચાયેલી વધુ પડતા બધા મંત્રો ઓમથી જ શરૂ છે. ભારતીય સંસ્કૃતિના તત્વો અને સારને પૂરી દુનિયામાં પહોંચાડવા માટે સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અને વર્તમાનમાં ભારતીય ગ્રંથોને ભવિષ્ય સાથે જોડાઈને ઘણા વૈજ્ઞાનિક એના પર શોધ પણ કરે છે. ભારતીય ગ્રંથોમાં લેખિત તથ્યો સમય સમય પર કોઈ ભવિષ્યવાણી પ્રતીત થયા છે. એટલે
વૈજ્ઞાનિકો દ્વારા આના રહસ્ય જાણીને ભવિષ્યમાં આવનારી જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે સાધન શોધવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાયોગિક કે આધુનિક હતી એ વાતનો સૌથી મોટો પુરાવો એ છે કે અહીં આવનાર બધા વિદેશી, ભલે પછી એ ઈરાન, ચીન, પુર્તગાલ કે યુરોપથી આવ્યા હોય, બધા અહીંની વ્યાપાર વ્યવસ્થાથી પ્રભાવિત થઈને વ્યાપારની રીત શીખવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા, કેમ કે આપની વ્યાપાર વ્યવસ્થા અત્યંત રસપ્રદ હતી. મુદ્રાનું ચલન પણ આપની સંસ્કૃતિમાં બહુ પહેલાથી જોવા મળે છે. ચાણક્ય જેવા મહાન અર્થશાસ્ત્રી પણ આપણી ભારતીય સંસ્કૃતિનું પરિણામ છે. ભારતીય સંસ્કૃતિએ જ આખા વિશ્વને, આખી દુનિયાને જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને યોગ જેવા અમૂલ્ય પદ્ધતિ આપી છે, જે આજે પૂરી દુનિયા બનાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જ પૂરી દુનિયાને અતુલનીય શિલ્પ, કળા અને સાહિત્ય પ્રદાન કર્યા છે. એટલી વિશાળ અને પ્રાયોગિક સંસ્કૃતિ આપણને શું નથી આપી શકતી? આપણા દરેક પ્રશ્નનો જવાબ ક્યાંક ના ક્યાંક આપની સંસ્કૃતિમાં છુપાયેલી છે. શું એ સમજવું આપણા માટે એટલું મુશ્કેલ છે? જાણીને તો જુઓ આપણી સંસ્કૃતિને, જે આપણને વિરાસતમાં મળી છે. આભાર.